શું ફાટેલી જીન્સ, બરમુડો, સ્લીવલેસ બ્લાઉઝ અસભ્ય કપડાં કહેવાય? નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ ચાલા. સવાલ એ થાય છે કે સરકારી કચેરીઓમાં કર્મચારી કામ કરવા આવે છે કે ફેશન શોમાં, અથવા જે કપડાં પહેરે છે એ સભ્ય કપડાં છે કે અસભ્ય, આ નક્કી કરવાવાળા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ કોણ છે? અથવા જે પ્રજા, નાગરિકો સરકારી કચેરીઓમાં એમના કામકાજ માટે જાય છે, એમના માટે અગત્યનું શું છે કે ત્યાં કામ કરતો કર્મચારી કેવા પ્રકારના કપડાં પહેરે છે, એમનું શરીર કેટલું ઢાંકે છે, કેટલું નથી ઢાંકતા, એ અગત્યનું છે કે તમે જે કામ લઈને જાઓ છો એ કામ ત્વરિત થાય છે કે નહીં, કે તમને ધક્કા ખવડાવવામાં આવે છે કે કેમ, આ અગત્યનું છે. અત્યારે એક સંસ્કૃતિના નામે એટલું બધું ચાલી રહ્યું છે કે ખબર નથી પડતી કે ખરેખર ભારતીય સંસ્કૃતિ શું હતી, કે વ્યવસ્થામાં ગોઠવાઈ જવાની, અથવા તો ગોઠવણની, અથવા તો એકબીજા સાથે એડજસ્ટ થવાની, કે પછી રિજિડિટી એટલે કે જડતા. અમે આવું માનતા હતા, કોઈ પુરાવા નથી. અગર તમે ડેકોરમ અને સભ્યતાની વાત કરતા હો તો એક સમયે ભારતમાં તો પુરુષો ધોતિયા અને જબ્બા પહેરતા હતા, સ્ત્રીઓ સાડીઓ સિવાય કંઈ પહેરતા નહોતા, સિવાય કે પંજાબમાં એમાં જાઓ તો ત્યાં સલવાર કમીઝ હતા. સવાલ એ છે કે સરકારી કચેરીઓ શાના માટે છે? પ્રજાના કામ, પ્રજાની સેવા માટે, કે પ્રજા માટે કામ કરતા કર્મચારીઓ કેવા પ્રકારના કપડાં પહેરશે એ નક્કી કરવા માટે? અને શું વહીવટીતંત્રને આવા કોઈ અધિકાર છે? આ આઝાદ દેશમાં કોણે કયા પ્રકારના કપડાં પહેરવા એ સભ્ય અસભ્ય સમાજ જે રીતે જોતો હોય તે, પણ વ્યક્તિગત સ્વતંત્રતા નામની કોઈ વસ્તુ હોય? પ્રોફેશનલિઝમ અથવા તો ઓફિસ ડેકોરમના નામે તમે કેટલા પ્રતિબંધ અથવા તો કેટલા નિયમો લાદી શકો? દર્શક મિત્રો, કર્ણાટક સરકારે તાજેતરમાં એક નવો નિયમ બહાર પાડ્યો સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ માટે. એમનું કહેવું એવું છે કે સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીઓએ સભ્ય યોગ્ય કપડાં પહેરવા. અને શાના માટે આ નિયમ આવ્યો? આ નિયમ એટલા માટે લાવવામાં આવ્યો કે પ્રજા, નાગરિકોનો જનમત અથવા તો પ્રતિસાદ એવો મળ્યો કે સરકારી કચેરીઓમાં કર્મચારીઓ ફાટેલું જીન્સ પહેરીને આવે છે. ઓકે, ફાટેલું જીન્સ કદાચ અસભ્ય હોઈ શકે, પણ કેવા પ્રકારનું ફાટેલું જીન્સ છે? શું આખા જીન્સ પેન્ટમાં 2 મિલીમીટર ફાટેલું છે, કે પછી 4-5 મિલીમીટર ફાટેલું છે, કે અડધું પેન્ટ જ ફાટેલું છે? તમને ખ્યાલ છે કે ફાટેલું જીન્સ છે ને એની પણ બહુ ઊંચી કિંમત હોય છે. ટોન જીન્સ છે ને એક ફેશન છે. ચલો તમે એમ માનો કે ભાઈ સરકારી કચેરી છે, એમાં ફેશન બેશન ના ચાલે, પણ એ કોણ છો તમે નક્કી કરવા? તમારું કામ શું છે? કર્મચારીનું કામ છે કામ કરવાનું. તમે એઝ અ નાગરિક પ્રજા ત્યાં જાઓ છો તો તમારું કામ થાય છે કે નહીં એ જુઓ ને. જો તમારું કામ થતું ના હોય અને એ વ્યક્તિ સાડી પહેરીને બેસી હોય, અથવા તો પેન્ટ શર્ટમાં કે ધોતી જબ્બામાં બેઠી હોય, તો શું મતલબ છે એનો? એ પ્રોફેશનલિઝમ લાવશે, ડેકોરમ લાવશે, શું લાવશે? પ્રજાનું કામ થાય ને એ સરકારી કચેરીમાં વધુ મહત્ત્વનું છે, ના કે કેવા પ્રકારના કપડાં પહેરે છે. ચલો આપણે માની લઈએ કે કર્ણાટક સરકારની વાત થોડી સાચી છે, વ્યાજબી છે, કે ભાઈ સભ્ય કપડાં પહેરો. તો 2013માં આવી જ કોશિશ કરી હતી કર્ણાટક સરકારે. ત્યારે એવું નક્કી કરેલું હતું કે સ્ત્રીઓએ સાડી અને સલવાર કમીઝ, અથવા તો એવા યોગ્ય કપડાં, અથવા તો પુરુષોએ પેન્ટ અને શર્ટ પહેરવા. શું થયું? ખૂબ જ વિરોધ થયો. ખાસ કરીને જે લોકો વ્યક્તિ સ્વતંત્રતામાં માને છે એમણે કીધું કે આ તમે વ્યક્તિગત સ્વતંત્રતા હડપી રહ્યા છો, તમે એને નેસ્તનાબૂદ કરવાની કોશિશ કરો છો. કપડાં વ્યક્તિ એને પોતાને કમ્ફર્ટ ફીલ થાય છે કે નહીં, એટલે કે એ યોગ્ય રીતે પહેરી હરી ફરી શકે છે કે નહીં, બેસી ઉઠી શકે છે કે નહીં, એના માટે કપડાં પહેરે છે. તમે કેવી રીતે નક્કી કરો? અને શું ધોતી ને જબ્બો કે પેન્ટ શર્ટ કે સાડી કે સલવાર કમીઝ પહેરીને આવે તો જ એ પરફોર્મન્સ કરશે, તો જ એ સરકારી કામકાજ વહેલા કરશે, એવું ક્યાંય સાબિત થયું છે ખરું? અને જો ના થયું હોય તો આ પ્રકારના નિયમો લાવીને સરકાર શું કામ ખોટી ચર્ચાઓ જગાડે છે? વહીવટીતંત્ર શું કામ ખોટી ચર્ચાઓ જગાડે છે? સવાલ એ છે કે સરકાર અથવા તો વહીવટીતંત્ર અથવા સત્તા પક્ષે એ જોવું જોઈએ કે પરફોર્મન્સ કેટલું છે. આના માટે તમે શું કર્યું?
ક્યાંય કોઈ ધારાધોરણ નક્કી કર્યા કે એક ટેબલ પર બેસતો કર્મચારી દિવસમાં કેટલી ફાઇલ ક્લિયર કરે છે, કે દિવસમાં કેટલી ફાઇલમાં નોટિંગ કરીને આગળ ધપાવે છે? જો તમે એ ન ધ્યાન આપી શકતા હોય, એના ઉપર તમારું ધ્યાન ના હોય, તો આ કપડાને લઈને શું તમે સુધારવાના છો? શું એનાથી સરકારી તંત્ર સુધરી જવાનું છે? જો ન સુધરવાનું હોય તો આવા તાયફાઓ શું કામ કરો છો? જરૂરી છે કે પ્રજાના પ્રતિનિધિ જે ટ્રસ્ટી તરીકે મંત્રીમંડળમાં કે વિધાનસભામાં બેસે છે એ જોવે કે સરકારી કર્મચારીઓ પૂરા 8 કલાક પ્રજાની સેવા માટે આપે છે કે નહીં, જે કામ એમને સોંપ્યું છે એ સમયકાળની અંદર, જરૂરી સમય મર્યાદાની અંદર પૂરું કરે છે કે નહીં. જો એ કરી શકતા હોય તો ઉત્તમ. એ કયા કપડાં પહેરીને આવે છે એ અગત્યનું નથી. જરૂરી છે પ્રજાનું કામ ઝડપી અને સમયસર પૂરું થવું. દર્શક મિત્રો, આવા જ વિશ્લેષણો જોતા રહેશો www.benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર.